બોલો જય સ્વામિનારાયણ. હાલો નાસ્તો કરવા. અને હવે થોડું અંજવાળું થઈ ગયું પણ આ તમે બહુ વહેલા ઉઠ્યા. વેફર છે ને બાફીને સૂકવવાની પણ રાતે પાડી દીધી હતી ને એટલે શાંતિ છે. શાંતિ હતી નહીં તો ગાવું પડે પહેલું 4 વાગ્યા. મને તો હજી ઊંઘ જ આવે છે. છોલીને ખભો રહી ગયો તો ડાબો. વાર લાગે બટેકાનું ગોળમણ પાડતા. વેફર ખાવા ત્યારે બોલાવે જ્યારે બધા મહેનત કરવા આવ્યા હોય તો બધા આવજો આજ બાફીને સૂકવવા. બાફી આમ દેશું ખાલી સૂકવવા આવજો. અને બીજું શું કહેવાનું હતું? હું કાંઈ કહેવા નથી, ભૂલાઈ ગયું. કાંઈ નહીં, હાલો હવે ચાન રોટલી ખાઈ લો પછી યાદ આવે ને તો કહું. અને વેફર બફાવા મળી. આવો ખાવા બાફેલી વેફર ખાવા આવો. મીઠું મરચું લીંબુ નાખીને ખવાય, મજા આવે. દીવા ખાઈ ને કા દીવા બહુ ખાતી. એકતા ખાતી. એકતા, હા. એને તો જ્યારે દીવા એકેદી ખાધી. દીવા લગભગ એકતા. ગઈ વખતે નથી ખાતી આવું. એકતા ખાતી. એને જ્યારે ખાવાનું મન થાય ને ત્યારે ઈ 2 બટાકા બાફી મીઠું મરચું નાખી એટલે જ ઈ બટેકા જેવા. હા, ગોળ બટોડી. સાંભળશે હવે એટલે મેસેજ કરશે કે ફોન કરશે. મને બટેકા જેવી કીધી. હા તારે કહે ને બટેકા જેવી ને વેફરના બટેકા જેવી કીધી તો તે. કે બે નણંદુ બટેકા જેવી જ છે. વેફરના બટેકા જેવી કેવી? વેફરના બટેકા જેવી. હા ભલે દીકરી મારી સાંભળે. હવે મોટા બેન આવવાના જ છે ને થોડાક દિવસમાં. 10, 12, 13 દિવસ રહ્યા. હા ઈ આવશે સુરતમાં હરિયાળી આવી જાય. પણ એને જબરું થવાનું. ત્યાંથી બરફમાંથી સીધા ગરમી. હા સીધું જ વેધર ચેન્જ થાય આખું weather change. થોડું ઘણું એવું હોય ને તો એમ. એકદમ ઉલટું. નાસ્તો કરી લઉં. વેફર બનાવી લે. આ તો સુકવણીનો પ્રોગ્રામ છે કેમ? હા. સાડી બાડી સૂકવી દીધું. આમાં વેફર હતી. રણસાબા ખટાઈ ગયા નકર ઈ હુકવા હા, આવે. ઈ શાળા આવે. મમતાવાળી તકલીફ બની ગઈ. તમે તાવ આવી ગયો? ઝાડા ઉઠી. ગાડા ઉલટી થઈ જાય શાળાની. પાણીનું બહુ છે ને જો નીચે પડી. તો મેં પડતું તો વેફર તો હું તમારે કરત ન પડે. તો પણ નિરાતે કરો ને આપણે તમને ત્યાં નહીં જવાનું. બોલો. ગોઠવણી કામ ચાલુ છે કેમ? કેવી ગોઠવી મસ્તીની જો. મણ વેફરે 500 રૂપિયા લઉં છું કોઈને બોલાવી હોય તો. મૂળ 500. મણ વેફર એટલા જ હોય. 500 ની બટેકાનું ગુણ આવે 500 રૂપિયા. માણસ પ્રમાણે પૈસા હોય ને. ઓ થેન્ક યુ. એટલે તમે એમ કહો છો મારા પૈસા મારા ભાવ વધારે છે. થેન્ક યુ. કોક તો આવો હેલ્પ કરવા. ઘાણ ઉપર ઘાણ મીંડાસ કાઢવા મારે પૂછવાય નથી રહેતી. હમણાં આવશે ને હા. મોટા મહેમાન.
નહીં ઈ તાર જોતા જ નથી. હુતાન ત્યાં સુધી ધારા ડેડી કાલ કહેતી હતી ને મમ્મા માર સુકવવી છે ઈ કે ઈ હુતાન ત્યાં સુધી ધારા ચાલ તું સુકવ અપુ નીકળા બાય બાય જય સ્વામિનારાયણ આમ જો હાર વાર તળી જ નાખ ને ડાયરેક્ટ થાય એમ હું કરું તો ધીમો ગેસ કરી નાખું પડી. ના ના તોય ઉઠું કવા પોતી થાય સંદર તમે કાઢવા જ નહીં. જય સ્વામિનારાયણ આપણી રોડે કોક નીકળે ને તો બોલાવું. ચાલો બાય બાય રોટલા ઉપર સુકવી, અહીંયા સુકવી, અહીંયા સુકવી, આમાં બાકી છે. અને આ બે જો મસાલા ડીશ થઈ. આવી મસાલા ડીશ નાના હતા ને આમ ત્યારે ખાતા. પૃથુ કેવી લાગે છે? સારી છે ચટપટી. ચટપટી. કુરકુરે આવે ને એવી પણ થોડી ક્રિસ્પી નથી, સોફ્ટ. તો બોઇલ પટેટો સોફ્ટ જ હોય ને. 12 વાગ્યા છે. ઘરે આવ્યા ને તો આખું પથારી કરી નાખી છે વેફરની કેમ બેડ કર્યો વેફરનો. બેડ આ ભગવાન વાળો રૂમ. આ જો અમારે વેફર બની ગઈ ને એની ખુશી છે આ. વાહ કેમ કે એક ઈ જોયું. જો આજે છે સાબુદાણાની દાળ ઢોકળી તો સાબુદાણાની ગમે અને છીણાઈ ગમે. આમાં વાર બહુ લાગે એટલે ને સુકવી નો ગમે. ઓલા બાઉલ લઈએ. એક- રાઈસ ખાવા હોય તો ડીશ લ્યો. ડીશ જ તે લેવી એક 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 કાઢવું પડે. ચાલો હવે જમી લઈએ. લીમડા વગરની દાળ ઢોકળી. કેમ નહોતો હે આજે બાહુ ખાવાના ખબર? કાકડી દેશી કાકડી પણ મોઢું કુલ્ફી છે ખવાઈ ગઈ. હતી થોડી. હા બહુ કહેવાય ચંબો આજે વૈધી. હોળી રમતા હતા પછી તો ત્યાંથી. હા અને આજે છે ને બપોરે વેફર કરીને 2 વાગે 2:30 થઈ ગયા હતા. કપડા ધોળી ધોળી ગયા. 2:30 વાગે ફ્રી થયા ને તો 3:30 વાગે ગઈ. બધા એરિયામાં ગઈ હતી. બધે ગઈ. હા નથી નથી પછી તો ઊંઘ જ ન આવી. જીબી વાળા નહીં નથી હો પાવર. જીબી વાળાને ઈ બે ની વચ્ચે ઓલું થઈ આખા ગુજરાતમાં નહોતો. ચાલો અમે ગરમ ગરમ જમી લઈએ. તમે દીકરા ભાત આપો ને. આમ જો તેડા કરવા જવા પડ્યા કા. ઈ આયા બેસે. અરે ચાલ ટીવી દેખાય. આ વેકેશનમાં કોના કોના ઘરમાં આખો દી તારક મહેતા હાલે છે? મારા ઘરમાં એ લાઈટ પાણી ભર્યું નહીં એ પેલા જમી લે દીકુ. એમને પૂરા એને પૂછ્યું સાઈડમાં. ચાલો હવે ના ના ભેગ ઓલ મસ્ત જમી લઈએ. ઓકે મળીએ જમીને. જમવાનું બીજી કોઈ રીતે હોય મસ્ત રીતે. મસ્ત જ રીતે જ જમવાનું હોય. આજે વેફર કરી વિવેક અહીંયા હું ઊભીને ઊભા રહ્યો તો અહીંયા આ બધે ઠંડી ઓલી વેફર હુકવી ને કેટલું ઠંડુ ઠંડુ છે ને. હાલો આજે હિંચકો છોડ્યો તો ને વેફર સુકવવા તો બાંધી દઈએ. પકડું. બિન સાજન ઝૂલા ઝૂલું એવું જ કઈક ગીત છે ને. બિન સાજન ઝૂલા ઝૂલો. આજો જો દોડી આવેલી આવે છે મત.
હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બહુ ટાઈમ પછી વ્લોગની સરખી સ્ટાર્ટિંગ શરૂઆત કરી છે. તો અમારે વેફરના 3 વકલ થઈ છે મમ્મી, અને અમારા મમ્મીએ 3 વકલ પાડી છે. એમાં મેં થોડુંક ઇનોવેશન કર્યું છે, હું બતાવું. અમારે વેફર બેનને શું હાલત છે. જો આ વેફર છે ને એ ફોરેનર છે, આ વેફર છે ને ઈ છે સિટીના. આ ફોરેનર છે, આ સિટીના છે, અને ઓલી વેફર અમારા ગામડાની છે. પછી ગામડામાંથી જે ફોરેન ગયા હોય ને, જે પાવર આવી ગયો હોય ને, એ પાવરમાંની છે. જો પાવર નહીં કરવાનો, આવી હાલત થાય. કા મમ્મી? આ વેફર છે ને એ ટોટલી છાંયે સૂકવેલી છે, જેમ કે ઘરમાં. આ વેફર છે ને એ સૂકવી છે બહાર ઓટલા ઉપર જ તે, પણ થોડાક છાંયડામાં એમ. અને ઓલી વેફર છે ને એના ઉપર ફૂલ તડકો આવતો હતો, એટલે એ વેફરનો વાન જ ફરી ગયો છે. તો વેફર માટે હું એક નાનકડી એવી ટિપ્સ આપીશ કે બધી વેફર જેટલી હોય એટલી 2 મણની હોય તોય ભલે, 3 મણની હોય તોય ભલે, ઘરમાં જ સૂકવવાની. ભલે વારાફરતી કરીએ, થોડીક આજ થોડીક કાલ, પણ ઘરમાં જ સૂકવવાની. તો હવે જોકે તળાતા મસ્ત થાય છે, પણ છતાં પણ આપણને દેખાવનું થોડુંક વધારે હોય તો છે ને વેફર જેટલી પાડો ને એટલી ઘરમાં સૂકવજો. બા, તમે કાંઈ વિશેષ ટિપ્પણી આપવા માંગશો? છાંયે સૂકવજો એટલે મસ્ત એકદમ યલો થશે. અને આ ઓટલાવાળી છે ને એનો બિચારીનો વાન જ ફરી ગયો છે તડકાને લીધે. તો તડકે જોકે એ તડકાવાળી વેફર ને તળીએ ને એટલે મસ્ત વ્હાઈટ જ થાય છે, પણ છતાં પણ તડકે સૂકવવી નહીં, ઘરમાં હશે ને તો મસ્ત કલર રહેશે. તો આજનું જ્ઞાનને હું અહીંયા સમાપ્ત કરું છું, મારી વાણીને વિરામ આપું છું. તાળીઓના ગડગડાટથી નિકિતાબેનને વધાવી લેવામાં આવશે. અને હવે અમે આગળનું કામકાજ ચાલુ કરીએ. ઓલરેડી 8:15 થઈ ગયા છે, પછી ફટાફટ કામ નહીં પતે. તો ચલો મળીએ થોડી વાર પછી. જો આજે છે ને બહુ યોગામાં કલર રમાડ્યા. ખબર નહોતી આવી કે આજે રમાડશે, ને ત્યારે જાત જ નહીં. પણ હવે ગયા હતા પછી તો શું થાય, બધું બગડે જ તે. હજી આજ સવારે હેર વોશ કર્યા અને બધું થયું ને આખા બગડ્યા. પણ હવે છે ને નાહી ધોઈ લઈએ અને પછી કંઈક કામ કરીએ એવું છે. બહુ ગમ્યું નહીં, મતલબ આમ મજા ન આવે, પણ હવે કાંઈ નહીં, જોઈએ. જુઓ અમારી હોળીની તૈયારી. જો આજે છે ને બપોરે મળ્યા, હું યોગામાં હોળી રમીને આવી હતી, એટલે નાહી ધોઈને રેડી થયા. પછી છે ને છોકરાઓ રમતા હતા ને ભૂખ હોય બધાને લાગી જાય, એટલે ફટાફટ પછી મમ્મીએ શાકને ઉપર નાખ્યું હતું, રોટલી કરીને ફટાફટ જમી લીધું. પછી જમીને આજે ઊંઘ એટલી સરસ આવી હતી. પાણીથી રેમાય ને એટલે ઊંઘ બહુ આવે. પછી ઉઠ્યા, પછી 12 છોકરાએ બધું બહુ બગાડ્યું હતું, બધું ઓટલા રેમાતા ને એટલે એ બધું સાફ કર્યું. અને હવે વાગ્યા છે 7 અને વાડીમાં છે અમારા જે સોસાયટીનું જમણવાર. તો જમવા જશું, જમીન આવીને જોઈએ શું કરીએ છીએ. અને આમાંય તે આજે છે ને રસોઈમાં જો રજા હોય અને કાલની વેફરનો થાક બધું ઉતરી જાય. આજે અમારા વાડીમાં ઢોસા છે, તો ઢોસા ખાઈ આવીએ. હું રેડી થઈ ગઈ છું, મમ્મી થાય છે. પછી હમણાં આજુબાજુવાળા બધા બૂમ પાડે એટલે નીકળીએ. જો આ હોળીનો બધો સામાન આવી ગયો છે. તારક મહેતા ઘડી જોઈ નાખીએ, ત્યાં હમણાં કોઈ બહારથી બૂમ પાડે પછી જઈએ. આવડો છે ને કાલે ભગવાનને ધરવાનો છે. હાલો મમ્મી જલ્દી, હાલો પાડું. આ છે ને દાળિયા ખજૂરની વાટકા મૂક દો, આમાં છે કાળા તલ ને એવું. હાલો આ શ્રીફળની હું લઈ લઉં. અને હાલો આવો જ છો ને? હા. કઈ મજા આવી ઢોસામાં? મજા આવી, એન્જોય. પછી હોળીના દર્શન કર્યા કેમ? સરસ. અરે મને તો આ બધું દાજી ગયું હતું.
જમણી બાજુ. હા અરે અત્યારે નાયો તો હું ઘડીક વાર તો આડો પડી ગયો, એવી મજા આવી ને. જાય ને મજા આવે પંગતારે. કાંઈ નહીં, ચાલો આ વિડીયોનો એને અહીંયા જ કરીએ. તો અને આ બધાને હેપી હોલી એન્ડ હેપી ધૂળેટી. બધા એન્જોય કરો અને પ્લે સેફ હોલી. હા બેટા બોલ. લે લે કેમ બાધી પડ્યા બે? કાંઈ નહીં, ચાલો બાય બાય, જય સ્વામિનારાયણ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.